આજે હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે સાબરકાંઠા જિલ્લાની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટી દિશાની બેઠક યોજાઈ, જેમાં જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે કેન્દ્ર સરકારની યોજનાઓના પરિણામલક્ષી અમલીકરણ માટે વિસ્તૃત ચર્ચા કરી તેમજ જિલ્લાના છેવાડાના નાગરિકો સુધી આ વિવિધ યોજનાઓનો સંપૂર્ણ લાભ પહોંચે તેની સમીક્ષા કરી હતી। આ બેઠકમાં જિલ્લાના ચાલતી કેન્દ્રીય યોજનાઓનો અમલીકરણ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી અને સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ સંબંધિત હેતુ માટે થાય તે માટે સૂચન કર્યું। જિલ્લાની મધ્યાહન ભોજન યોજના, અલ્પાહાર યોજના, દૂધ સંજીવની યોજના, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન, ડિજિટલ ઇન્ડિયા, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, આદર્શ ગામ યોજના, ઈ ગ્રામ સેવા, વિધવા સહાય યોજના, ગ્રામ પેયજળ યોજના, નલ સે જલ યોજના, ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય આરોગ્ય મિશન, સર્વ શિક્ષા અભિયાન, કૃષિ વિકાસ યોજના, સોઇલ હેલ્થ કાર્ડ યોજના, પાક વીમા યોજના, પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના, મહાત્મા ગાંધી નરેગા યોજના વગેરેની વિગતવાર ચર્ચા કરી જિલ્લાના વિકાસને લગતા પ્રશ્નોની સમીક્ષા કરી અને સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચન કર્યું। મંજૂર ખણસિયા, હિંમતનગર, ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે।